સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ હાલ અંજંપા ભરી શાંતિ છે। શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ત્યારે શહેરમાં ચાલતો ગણેશ ઉત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરાઈ રહી છે। સુરત પોલીસ કમિશનર દ્વારા લિંબાયત અને ગોળાદરા ડિંડોલી વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી। કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાની આડકરી રીતે હવે પછી કોઈ જ છમકલા સાખી નહીં લેવામાં આવે તેવા મેસેજ અપાઈ રહ્યો છે। પોલીસ કમિશનર અનુપસિંહ ગહલાતે કહ્યું કે અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી। અમે ભગવાનને પ્રાર્થના કરી કે લોકો ખૂબ શાંતિથી પ્રગતિ કરે। અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલી ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે। આ જ રીતે આવતા વર્ષે વધુ સારી રીતે ઉજવણી થાય તેવી શુભકામના પણ તમામને આપી છે। આજે લિંબાયત ખાતે સહજાનંદ સોસાયટી યુવા મંડળ તરફથી અહીંયા શ્રીજીને જો સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે હું આપણા અધિકારીઓ સાથે ભગવાનના આરતી કરી અને ભગવાનથી આશીર્વાદ લીધા અને સાથોસાથ વિનંતી કરી કે આપણા આ સોસાયટીના લોકો ખૂબ સુખી રહે, હેલ્ધી રહે અને આપણા લિંબાયત વિસ્તાર, શહેર વિસ્તાર ખૂબ સુખી રહે, શાંતિ રહે જોઈએ અને ફરીથી जो श्री जी ना आशीर्वाद जो है सदा बना रहे। लगभग 2011 થી यहाँ स्थापना થાય છે जो है અને આવનાર સમયમાં और धूमधाम से अपना લોકો जो ઉજવે जो નાના બાળકો અને બીજા લોકો આપણે આપ જોઈ શકો છો જંગલના થીમ ઉપર जो પૂરા આ મંડપના આયોજન કરવામાં આવેલા છે તો એનાથી લાગે છે કે નેચર પ્રતિ जो अपना जो हमारे प्रकृति प्रति લોકોનો કેટલા પ્યાર અને કેટલા અવેરનેસ છે जो એના માટે હું તમામ આયોજક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ફરીથી જો હું આ મને પર લાગણી થઈ મને બોલાયા એના માટે સહજાનંદ સોસાયટી યુવા મંડળના તમામ લોકોને હું ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।